નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। સ્ત્રીઓએ સૂતી વખતે તકિયા પાસે આ વસ્તુઓ ભૂલથી પણ રાખીને ન સૂવું જોઈએ। મિત્રો, સૂતા સમયે આપણે ઘણા બધા ખરાબ સપનાઓ આવે છે, પરંતુ સૂતા પહેલાં આપણે આપણા ઓશિકા નીચે એવી વસ્તુ રાખી દઈએ છીએ જેના કારણે આપણા ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે, ગરીબી અને દરિદ્રતા ઘર કરી જાય છે। મિત્રો, ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણને ખબર પણ નથી હોતી। આવી વસ્તુ આપણે આપણા તકિયાની નીચે, ઓશિકાની નીચે રાખવાથી આપણું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે। મિત્રો, આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, જેના કારણે તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય, આ વિડીયોનું અપમાન પણ ના થાય। મિત્રો, જેવી રીતે મનુષ્ય માટે દુનિયાના બધા જ કાર્યો જરૂરી હોય છે, તેવી જ રીતે તેની માટે ઊંઘ પણ એક જરૂરી વસ્તુ છે, પરંતુ ઘણા લોકો ઊંઘને દુઃખ અને સુખની સાથે જોડી દે છે। કહેવામાં આવે છે કે સારી ઊંઘ નસીબવાળાને જ મળે છે। એક અમીર વ્યક્તિ પાસે બધી જ રીતે સુખ સુવિધા હોવા છતાં પણ રાત્રે બરાબર ઊંઘી નથી શકતા, પરંતુ એક ગરીબ વ્યક્તિ તેની પાસે કશું ન હોવા છતાં પણ દિવસભર કામ કર્યા પછી સારી રીતે સૂઈ શકે છે। મિત્રો, ભલે અમીર હોય કે ભલે ગરીબ હોય, ઘણી વસ્તુ એવી છે કે જે સૂતા સમયે ધ્યાનમાં રાખવી ખૂબ જ આવશ્યક છે। આપણી ઊંઘ જે છે એ વાસ્તુશાસ્ત્રથી જોડાયેલી છે, આપણા ભવિષ્ય સાથે જોડાયેલી છે। સૂતા સમયે તકિયાની સાથે એવી વસ્તુઓ હોય છે જેને તેની પાસે રાખવા માત્રથી આપણને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે। મિત્રો, આજે અમે આ વિડીયોમાં તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણે બધાની દુર્ભાગ્ય તરફ ખેંચી જાય છે। ઘણી વખત ઊંઘ ન આવવી, સૂતા પછી ખરાબ સપનાઓ આવવા, અચાનક જ રાત્રે ઉઠીને બેસી જવું। મિત્રો, આવી સમસ્યાઓની પાછળ તમારી તમામ પરેશાનીઓની સાથે ઘણા બધા વાસ્તુદોષ પણ હોઈ શકે છે, જેને દૂર ન કરવાથી તમારી મુશ્કેલી ખૂબ વધી જતી હોય છે। ઘણા બધા વાસ્તુદોષ એવા હોય છે જે આપણને થઈ જાય તો પણ આપણને ખબર નથી રહેતી। આવો મિત્રો, આજે એવા વાસ્તુદોષ વિશે જાણીએ જે તમારા સૂવાની આસપાસ જ હોય છે, જેના કારણે તમારી રાતની ઊંઘ ખરાબ થઈ જાય છે અને ગાયબ થઈ જાય છે। તમારું ઘર સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનું ઘર બની જાય છે। મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, સાથે સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો। મિત્રો, બેડરૂમથી જોડાયેલા વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે રાત્રે સૂતા સમયે ઘણી એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ સાથે રાખીને તમારે સૂવું ન જોઈએ। આવી જ વસ્તુઓ વિશે અમે તમને જણાવવાના છીએ। આમાં સૌથી પહેલી વસ્તુ છે કે સૂતા સમયે ક્યારેય પણ પોતાના પર્સને પોતાના તકિયા પાસે ન રાખવું જોઈએ। ઘણા બધા લોકોની આદત હોય છે કે પોતાનું પર્સ કાઢીને તે પોતાના તકિયા નીચે રાખી દે છે, એટલે કે ઓશિકાની નીચે રાખી દે છે અને આરામથી સૂઈ જાય છે। મિત્રો, આવું કરવાથી તમારા ન કરવાના ખર્ચા વધી જાય છે। ન કરવાના ખર્ચાની સાથે જ તમારા ઘરમાં ધનની હાનિ થાય છે, તમારે નાની નાની વસ્તુઓ ઉપર ખર્ચા કરવા પડે છે। આવી જ વસ્તુઓ સૂતા સમયે ભૂલથી પણ તમારા તકિયા નીચે અથવા તો બાજુમાં રાખવી જોઈએ નહીં। મિત્રો, તમારા તકિયાની બાજુમાં પાણી પણ ન રાખવું જોઈએ। પાણી જે છે તે ચંદ્રમાનું પ્રતીક છે। મિત્રો, પાણીને તકિયાની બાજુમાં રાખવાથી ચંદ્ર પ્રભાવિત થાય છે। આના કારણે મનરોગ જેવી સમસ્યાઓ પેદા થાય છે। વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર ઝડપથી થવા લાગે છે। તે ઈચ્છતા ન હોવા છતાં પણ ડિપ્રેશનનો શિકાર બનવા લાગે છે, ચિંતાનો શિકાર બનવા લાગે છે। આવા વ્યક્તિઓને કોઈ વાત ન હોવા છતાં પણ ચિંતા થવા લાગે છે। જો તમે સૂતા પહેલાં તકિયાની બાજુમાં પાણી રાખો છો, તો તમારે તકિયાની બાજુમાં પાણી પણ ન રાખવું જોઈએ અને તેને
કોઈ એક ટેબલ ઉપર અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવું જોઈએ. આ ખૂબ જ આવશ્યક છે. મિત્રો, સોના અને ચાંદીના બનેલા આભૂષણો બધાને પસંદ હોય છે. બધા જ વ્યક્તિઓ ચાંદી અને સોનાના ઘરેણાં પહેરવાનું ઈચ્છે છે. બધા જ લોકો આની ખરીદી પણ કરે છે અને પોતાની પાસે પણ રાખે છે. મિત્રો, સોના અને ચાંદીના બનેલા આભૂષણોને સૂતા સમયે તમારી પાસે રાખીને ક્યારેય પણ ન સૂવું જોઈએ. ઘણી વ્યક્તિ શું કરે છે? મહિલાઓ ખાસ કરીને તેને દિવસભરમાં ઘણા બધા ઘરેણાં પહેરેલા હોય જ છે. તે વ્યક્તિ સૂતા સમયે બધા જ ઘરેણાં ઉતારીને પોતાના તકિયાની નીચે રાખી દે છે. આવું કરવું તમારા માટે ખૂબ જ હાનિકારક રહે છે. આવું કરવાથી મનુષ્યનું ભાગ્ય ખરાબ થવા લાગે છે. જેથી કરીને મહિલાઓએ ખાસ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, લોખંડ જે વસ્તુ હોય છે તે આપણી માટે ખૂબ જ સારું પ્રતીક હોય છે, પરંતુ આપણી ચાવી હોય છે તે વધારે પડતી લોખંડની જોવા મળે છે. પણ ઘણીવાર આ ચાવી બીજા ધાતુની પણ બનેલી જોવા મળે છે. એવી ચાવી જે બીજા ધાતુની બનેલી છે તેને તમારે સૂતા સમયે ક્યારેય પણ તમારા તકિયાની નીચે રાખીને ન સૂવું જોઈએ. આનાથી તમારા ઘરની અંદર ચોરીનું પ્રમાણ વધતું નજરે આવશે. ઘણીવાર જોવા મળે છે ઘણા લોકો સૂતા સમયે પોતાના તકિયાની નીચે ન્યૂઝપેપર અથવા તો કોઈ પુસ્તક રાખીને સૂવે છે. પુસ્તક કે કોઈ પણ પેપર તમારે તમારા તકિયાની નીચે ક્યારેય પણ રાખીને ન સૂવું જોઈએ, કારણ કે પુસ્તક એ સાક્ષાત સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે અને પુસ્તકને તકિયાની નીચે દબાવીને રાખવાથી દુર્ભાગ્ય આપણા ઘરમાં આવી જાય છે. મિત્રો, સૂતા સમયે ભૂલથી પણ પોતાની પાસે અથવા તો જે બેડ ઉપર તમે સૂઈ રહ્યા છો તેની નીચે ક્યારેય પણ ચપ્પલ ન રાખવા જોઈએ. ઘણા બધા લોકો સૂતા સમયે પોતાના ચપ્પલ છે તે પોતાના બેડની નીચે રાખીને સૂઈ જાય છે. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પેદા થવા લાગે છે. જે તમારું શારીરિક કષ્ટ છે તે જોવા મળે છે. આટલા માટે જ્યારે પણ તમે સૂઈ રહ્યા છો ત્યારે તમારા બેડથી દૂર તમારે ચપ્પલ રાખવા જોઈએ. મિત્રો, સૂતા સમયે રાત્રે ઘણા બધા લોકો શું કરે છે તો સૂતા મોબાઈલનો ઉપયોગ કરે છે. જ્યારે તે વ્યક્તિ ઊંઘ આવવાની શરૂઆત થાય છે ત્યારે તે વ્યક્તિ પોતાનો મોબાઈલ તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે. મોબાઈલ અથવા તો કોઈ પણ ગેઝેટને પોતાના તકિયાની નીચે રાખીને સૂવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોબાઈલમાંથી રેડિયેશન કિરણો નીકળે છે જે તમારા શરીરને વીંધીને નીકળે છે, જે તમારા શરીરની અંદર કેન્સર થવાની શક્યતાને વધારી શકે છે. આટલા માટે મિત્રો, આવી વસ્તુને પોતાના તકિયાની નીચે અથવા તો તેની પાસે રાખીને સૂવું ન જોઈએ. મિત્રો, સૂતા સમયે તકિયાની બાજુમાં ક્યારેય પણ સાવરણીને રાખવી ન જોઈએ. આવું કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ આસાનીથી થઈ જાય છે. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જતી રહે છે. અથવા તો જે પણ વ્યક્તિ પોતાના તકિયાની બાજુમાં સાવરણી રાખીને સૂવે છે તે વ્યક્તિની કિસ્મત પણ તેનાથી દૂર નારાજ થઈ જાય છે. તો મિત્રો, તેલ જે હોય છે તે શનિ ભગવાનનું પ્રતીક હોય છે. ક્યારેય પણ રાત્રે સૂતા સમયે પોતાના તકિયાની બાજુમાં તેલની બોટલ રાખીને સૂવું ન જોઈએ. તકિયાની બાજુમાં તેલ રાખીને સૂવાથી મનુષ્યનું જીવન ખરાબ પરિસ્થિતિઓથી ભરાઈ જાય છે. તેને ક્યારેય પણ શાંતિ નસીબ નથી થતી. આટલા માટે ભૂલથી પણ તકિયાની બાજુમાં તેલ રાખીને ન સૂવું જોઈએ. આ એવી વસ્તુ છે જે તમને દુર્ભાગ્ય, ગરીબી અને દરિદ્રતા સહન કરવા માટે મજબૂર કરી દે છે. તો મિત્રો, આ હતી એવી વસ્તુઓ જેને ક્યારેય પણ તમારે પોતાના તકિયાની બાજુમાં રાખીને સૂવું ન જોઈએ. અમે લોકો આશા કરીએ છીએ કે અમારી દીધેલી જાણકારી તમને ખૂબ જ પસંદ આવી હશે, માટે ખૂબ જ લાભકારી છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.